સાબરકાંઠા જિલ્લામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્જી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડી સહિતની ફરિયાદ કરાઈ હતી। ત્યારે મુખ્ય આરોપીની અટકાયત થતાં આગામી સમયમાં વધુ ખુલાસા થશે તે નક્કી છે। સાબરકાંઠાના હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા લોકોને 3% લઈ 10% સુધી વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે લાખો કરોડ રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વળતરના ચૂકવાતા રોકાણકારો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી। જોકે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ યથાવત રાખતા આજે મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે। પોલીસે એઆર કન્સલ્ટન્સી નામની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લઈ તપાસ શરૂ કરી તેમજ એક ફરિયાદી અને અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવો એકઠા કરી લેવામાં આવ્યા છે। જોકે રોકાણકારોને પેઢીના સંચાલકો અને તેમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને તેમાં અનેકો ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું હતું। તેમજ રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવી 11 માસથી વળતર કે મૂડી પરત ન કરતા હવે રોકાણકારોને છેતરતા આખરે પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે। તેમજ મુખ્ય આરોપીની અટકાયત કરાતા વધુ ખુલાસા થાય તેમ છે। સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક રોકાણકારોને લોભામણી સ્કીમો આપી રોકાણ કરાવ્યા બાદ વળતર કે મૂડી ન ચૂકવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જાય છે। ત્યારે છેલ્લા 3 વર્ષમાં અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા સેરવી લીધા હોવાનું ખુલવા જઈ રહ્યું છે। જો કે અત્યારે હાલ તો 10 થી વધુ લોકો દ્વારા 3 કરોડ 42 લાખ રૂપિયા જેટલી મૂડી રોકાણ કરી હતી। રોકાણકારોને નક્કી થયા મુજબનું વળતર કે પછી મૂડી પણ પરત ન કરતા આખરે 10 જેટલા રોકાણકારો દ્વારા હાલ તો પોલીસ ફરિયાદ કરી છે। જો કે પોલીસ દ્વારા એઆર કન્સલ્ટન્સીના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ તેમને શોધવા માટે 3 થી વધુ ટીમો બનાવી તપાસ ચક્ર ગતિમાન કર્યા। જે પગલે અગાઉ 2 આરોપી ઝડપાયા તેમજ મુખ્ય આરોપીને ગતરોજ ઝડપી લેવામાં સફળતા મળી છે। એઆર કન્સલ્ટન્સી નામની ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું। પોન્જી સ્કીમ ચલાવનાર સંચાલકો રોકાણકારોને તેઓના નાણાં બિટકોઇનમાં યુએસડીટીમાં બાયસેલ કરવાના છે તેમ કહી રોકાણકારોની રાષ્ટ્રીયકૃત બેંક કરતાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક રોકાણકારો પાસેથી રોકાણ કરાવી નાણાં પરત ન કરવાનો મામલો હજુ તો સમય નથી ત્યાં વધુ એક કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા પોન્જી સ્કીમમાં અનેકો રોકાણકારો પાસે રોકાણ કરાવી પૈસા સેરવી લીધા છે। ત્યારે મુખ્ય આરોપી ઝડપાયાના પગલે આવનાર સમયમાં હજુ વધુ ખુલાસા થાય તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ બીતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો। જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3 કરોડ 40 લાખથી વધુ થાય છે। એ રાષ્ટ્રીયકૃત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા। આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।